टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. હા બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને સમાચારોમાં સૌથી પહેલાં તો એનએચપીસીની જ વાત કરીએ. ગઈકાલે ઓએફએસ આપણે ખોલવાના સમાચારની વાત કરી હતી અને જુઓ જબરજસ્ત ડિમાન્ડ અહીંયાથી જોવા મળી છે. ગઈકાલે જે નોન રિટેલનો પોર્શન ખુલતો દેખાયો હતો એમાં લગભગ 3.5 ગણા જેટલો આપણને ઓએફએસ છે સબસ્ક્રાઇબ થતો દેખાયો છે. ખાસા એવા ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર હતો એટલે ગઈકાલે આપણને અહીંયાથી ઘટાડો આવતો જોવા મળ્યો, ઓલમોસ્ટ 6.25%. પરંતુ ડિમાન્ડ અહીંયાથી સારી રહી છે ને આજના દિવસે હવે આપણને રિટેલ પોર્શન ખુલતો દેખાશે. એટલે જે પણ લોકો અહીંયાથી ઓએફએસમાં સબસ્ક્રાઇબ કરવા માંગે છે એમના માટે, રિટેલ રોકાણકારો માટે આજનો દિવસ સારો છે. જો કે એક વાત અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાની કે હજી પણ જે આપણને ગઈકાલનો જે ઘટાડો આવતો જોવા મળ્યો છે ત્યારબાદ આજે કદાચ થોડીક રિકવરી આજે તમને ભાવની અંદર આવતી જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. એનએચપીસી આજના દિવસે પણ તમને એક્શનમાં દેખાશે. બીજી તરફ તમારે અદાણી પોર્ટ્સ પર નજર રાખીશું કારણ કે મે મહિનાના બિઝનેસ અપડેટ આવ્યા છે. જુઓ કાર્ગો વોલ્યુમ 16% જેટલા વધ્યા છે, 48.3 મિલિયન મેટ્રિક ટન પર અહીંયાથી પહોંચતા જોવા મળ્યા છે. લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ છે એમાં ઘટાડો છે, 19% ઘટાડો છે અને 48,170 TEUs પર અહીંયાથી આપણને પહોંચતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે અહીંયાથી રાખવાનું છે. જોકે જુઓ આજના દિવસે અહીંયા બ્રોકરેજ પણ અદાણી પોર્ટ પર આવી છે. નોમુરા બાયકોલ સાથે 1930ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે સ્ટ્રોંગ કન્ટેનર અને લિક્વિડ કાર્ગોનો ગ્રોથ ખૂબ સારો મે મહિનાની અંદર જોવા મળ્યો છે અને FY31 સુધીમાં મેનેજમેન્ટને અહીંયાથી એક સારા ગ્રોથ મોમેન્ટમની અપેક્ષા છે. એટલે એના પર એક ધ્યાન ચોક્કસથી રાખવાનું. એટલા માટે નોમુરા બાયકોલ સાથે 1930ના ટાર્ગેટ આપી રહ્યા છે, જ્યારે જેફરીઝ તમને અહીંયાથી બાયકોલના સાથે 2160ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે FY28 થી 29 માટેના જે એબિટા એસ્ટિમેટ છે એમાં લગભગ 3 થી 5% વધારો એ કર્યો છે કારણ કે જે કન્ટેનર પોર્ટ આઉટલુક છે તે અહીંયાથી વધુ મજબૂત છે. એને લઈને તેમણે આ ગાઈડન્સની અંદર વધારો કર્યો છે. અને જે કેશ જનરેશન કંપની દ્વારા થઈ રહ્યું છે તેમના એક્સપાન્શન પ્લાનને પણ ખાસો એવો સપોર્ટ આપી રહ્યું છે. એટલા માટે તેઓ અહીંયાથી બુલિશ છે. એટલે જુઓ નોમુરા જેફરીઝ બંને બાયકોલ સાથે સારા લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે આજે અદાણી પોર્ટ પર પણ નજર રાખજો, તમને ત્યાં પણ આજના દિવસે થોડી ઘણી પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. આ ઉપરાંત તમે આવો કોન્કોર્ડ બાયોટેકની ઉપર ખાસ કરીને અહીંયાથી US FDA અમુક દવાઓ માટે એમને અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે. જુઓ માઇકોફેનોલેટ મોફ્ટિલ માટે મંજૂરી મળતી દેખાય છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને US માર્કેટની અંદર લગભગ $30 મિલિયન આવકની અપેક્ષા છે. એટલે એના પર એક નજર રાખજો. કોન્કોર્ડ બાયોટેક ગઈકાલે ખૂબ સારી તેજી ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધી છે અને કદાચ આજે ફોલોઅપ એટલું પોઝિટિવ આપણને કદાચ ન પણ જોવા મળે, પરંતુ સમાચાર અહીંયાથી પોઝિટિવ છે કોન્કોર્ડ બાયોટેકના. એટલે એના પર એક તમારે ખાસ નજર રાખવાની છે. બીજી તરફ તમને જુઓ LTI માઇન્ટ્રી દ્વારા એક વિઝન અહીંયાથી પોતાનું FY31 માટેનું એટલે 5 વર્ષના એક પંચવર્ષીય આયોજન તેમણે અહીંયાથી બહાર પાડ્યું છે અને એની અંદર તેમણે 5 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. હવે એમનું લક્ષ્ય શું છે? FY26ની સરખામણીએ FY31માં આવક એમની બમણી થશે. એટલે આવનારા 5 વર્ષમાં એક બમણી આવક થાય એવા અનુમાન છે. આ ઉપરાંત એબિટ માર્જિનમાં પણ લગભગ 200 બેઝિસ પોઈન્ટનો સુધારો અહીંયાથી જોવા મળી શકે છે એવું તેમણે અહીંયાથી ટાર્ગેટ રાખ્યો છે. અને બધા જ બિઝનેસમાં એક AI આધારિત પરિવર્તનને વેગ આપવાની વાત તેમણે અહીંયાથી કરી છે. એટલે ખાસ કરીને ઇન્વેસ્ટર ડે અપડેટમાંથી એક સારા તેમણે 5 વર્ષની આ જે યોજનાઓ આપી છે ઘણા આશાવાદી ટાર્ગેટ્સ છે એવું એક રીતે આપણે કહી શકીએ. એટલે એના પર ધ્યાન રાખવાનું. પરંતુ જુઓ અહીંયાથી બ્રોકરેજ જે છે એમને આ પંચવર્ષીય યોજના એટલી નથી ગમી રહી. UBS ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે 4520ના ટાર્ગેટ માટે. એમનું અહીંયાથી કહેવું છે કે ખાસ કરીને મેનેજમેન્ટને AI થી આવક ડબલ રેવન્યુ થવાની અપેક્ષા છે 5 વર્ષની અંદર અને હજી $2.3 ટ્રિલિયન એક AI એડોપ્શનમાં તેઓ ખાસ કરીને એક્સપાન્ડ કરી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખો. જેફરીઝ પણ અહીંયાથી અંડર પરફોર્મ કોલ સાથે 3500ના ટાર્ગેટ આપી રહ્યા છે અને એમણે પણ કહ્યું છે કે ઓવરઓલ AI જે ટ્રેડિશનલ IT સર્વિસીસની આવક છે એની અંદર કદાચ ઘટાડો કરી શકે છે. એટલા માટે તેઓ અંડર પરફોર્મનું રેટિંગ અને 3500ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોઈએ આજે અહીંયા કેવું આપણને રિએક્શન આવે છે, પરંતુ જે લક્ષ્યાંકો
LTI એન્ટ્રી દ્વારા અહીંયાથી રજૂ કરવામાં આવ્યા છે એ ખાસા એવા મહત્વાકાંક્ષી છે એવું આપણે ચોક્કસથી અહીંયાથી કહી શકીએ. બીજી તરફ જો ઇન્ટરગ્લોબ એવિએશન, હવે આપણે અહીંયા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ કે ETF ને લઈને જે ફોરેન ટ્રાવેલ મોંઘું થયું છે એની અસર આપણને કંપની પર આવતી દેખાય છે, ને એના માટે થઈને જો તેમણે માન્ચેસ્ટરથી આવતી જતી ફ્લાઇટ 31 ઓગસ્ટથી બંધ કરવાની જાહેરાત તેમણે અહીંયાથી કરી છે, કારણ કે એમનું એવું કહેવું છે કે અહીંયાથી ખર્ચ વધી રહ્યો છે, ખર્ચનો પડકાર વધી રહ્યો છે, ઓપરેશનલ ક્ષમતાઓમાં પણ લઈને પણ થોડાક પડકારો વધી રહ્યા છે, એને લઈને તેમણે ફ્લાઇટ બંધ કરવાનો અહીંયાથી નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેઓ નોર્સે એટલાન્ટિક પાસેથી 6 ડ્રીમલાઇનર લીધા હતા, એમાંથી એક ડ્રીમલાઇનર પાછું આપવાની પણ જાહેરાત તેમણે કરી દીધી છે. એટલે થોડીક ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ અહીંયાથી ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે, જે કે માન્ચેસ્ટર રૂટ પર એટલી કદાચ એમને એનું ટ્રાફિક પણ ન મળતું હોય એને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો હોઈ શકે છે. ધ્યાન રાખતા રહીશું. આજના દિવસે સમાચાર તો નેગેટિવ છે, જે રિએક્શન પર ખાસ નજર રાખવાની રહેશે. એટલે ખાસ તો આજે NHPCમાં જુઓ ફોકસ રાખીશું કે ત્યાં કોઈ રિકવરી આવે છે કે નહીં, અને અદાણી પોર્ટ અને LTI માઇન્ટ્રી આ બંને પર પણ નજર રહેશે. પરંતુ આ સિવાય આથી ઘણા બધા સમાચાર ખાસ તમારી પણ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત હેક્ઝાવેર ટેકનોલોજી સાથે કરીએ તો અહીંયા પ્લેટફોર્મ અપગ્રેડ કરવાના સમાચાર કંપની તરફથી આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પ્રોપ્રાઇટરી AI પ્લેટફોર્મ જે છે એજન્ટ વર્સને વધુ એડવાન્સ બનાવવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે, અને નવા કી ફીચર્સમાં 3 મુખ્ય ક્ષમતાઓનો ઉમેરો અહીંયાથી કરવામાં આવશે. આ સાથે કઈ ક્ષમતાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે તો ગવર્નન્સ, ડેવલપમેન્ટ, લાઈફ સાયકલ મેનેજમેન્ટ દ્વારા પ્લેટફોર્મ જે છે એને અપગ્રેડ અહીંયાથી કરવામાં આવશે, એટલે ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ સમાચાર છે, એક ખરીદારી આપણને આગળ વધતી જોવા મળી શકે છે હેક્ઝાવેર ટેક માટે, તો અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ ફાર્મામાંથી અલ્કેમ લેબનું કાઉન્ટર છે. હવે અહીંયા ફંડ એક્શન સામે આવતી દેખાઈ રહી છે, જ્યાં પ્રમોટરે બ્લોક ડીલ દ્વારા 0.91% હિસ્સો વેચ્યો છે. સામે વાત કરી લઈએ તો કોણે હિસ્સો ખરીદ્યો છે એના પર નજર કરી લઈએ. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, DSP મ્યુચ્યુઅલ ફંડ, એની સાથે સોસાયટી જનરલ, આ સાથે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સેશ અને એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ, આ બધા દ્વારા હિસ્સો અહીંયાથી ખરીદવામાં આવ્યો છે. એટલે ફંડ એક્શન જે રીતે સામે આવતી દેખાઈ રહી છે એને કારણે આજે અલ્કેમ લેબનો કાઉન્ટર પર પણ નજર રાખવાની છે. નેક્સ્ટ બેન્કિંગમાંથી કેનેરા બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા FY27 માટે લગભગ 8,500 કરોડના ફંડ એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે બેંકને, અને AT1 બોન્ડ અને ટાયર 2 બોન્ડ્સ દ્વારા આ ફંડ એકત્ર જે છે ત્યાંથી કરવામાં આવશે. એટલે કેનેરા બેંક માટે એક ધ્યાન રાખવાનું છે, જે રીતે અહીંયા ફંડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી છે એને લીધે એક ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ ધાનુકા એગ્રીટેકનું કાઉન્ટર છે. અહીંયા જે રીતના સમાચાર બનતા દેખાયા છે, જે 4 જૂનથી કંપનીનો 70 કરોડનો શેર બાયબેક માટે ખુલતો આપણને જોવા મળશે, અને 1400 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લગભગ 5 લાખ શેર અહીંયા ફરીથી ખરીદવામાં આવશે, એટલે ધ્યાન રાખવાનું રહેશે આ ધાનુકા એગ્રીટેક માટે. અહીંયા કઈ રીતે આપણને એક એક્શન આવતી દેખાશે. નેક્સ્ટ વેદાંતાનો કાઉન્ટર ફોકસમાં છે. હવે અહીંયા કંપની તરફથી સ્પષ્ટતા આજે આવતી દેખાઈ રહી છે, જ્યાં EDએ કંપનીની કેટલીક ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંકના ઓફિસમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીએ તપાસમાં EDને સંપૂર્ણ સહકાર જે છે તે આપ્યો છે. એટલે આ જે અપડેટ આવતી દેખાઈ રહી છે, એટલે વેદાંતા પર ખાસ એક ફોકસ રાખવાનું છે કે અહીંયા કઈ રીતે આપણને રિએક્શન આવતું દેખાશે. નેક્સ્ટ ઇન્ફોસિસનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કરાર વધાર્યા છે કંપનીએ. DNB બેંક SAS સાથેના કરાર વધારવામાં આવ્યા છે. ઓલરેડી કરાર કર્યા હતા જે હવે વધારવામાં આવ્યા છે, જેમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ઓપરેશનના આધુનિકીકરણ માટે આ કરાર જે છે તે ત્યાંથી લંબાવવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે ઇન્ફોસિસ માટે. એક એક્શન અહીંયા પણ આજે આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ બ્લિસ GVS ફાર્માનું કાઉન્ટર છે. અહીંયા કંપનીને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ મળ્યું છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસેથી આ સર્ટિફિકેટ GMP મળ્યું છે, અને પાલઘર યુનિટને આ સર્ટિફિકેટ અહીંયાથી આપવામાં આવ્યું છે. એટલે બ્લિસ GVK ફાર્મા એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આપણને બનતી દેખાઈ શકે છે. અને નેક્સ્ટ છેલ્લે હેપીએસ્ટ માઇન્ડની વાત કરી લઈએ તો કંપનીએ અહીંયાથી ગાઈડન્સ આપ્યું છે, જેમાં કોન્સ્ટન્ટ કરન્સી
એફએમસી માટેનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. લગભગ 12.5% ગ્રોથનું ગાઈડન્સ તેમણે આપ્યું છે. 15% ગ્રોથ જે છે તે એસ્પિરેશનનો લક્ષ્યાંક અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. પાઇપલાઇનમાં 27%ના ઉછાળાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે અહીંયા. અને એઆઈ આધારિત મજબૂત માંગ અને મજબૂત ઓર્ડર બુકની અપેક્ષા પણ બની રહી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. હેપીએસ્ટ માઇન્ડટેક અહીંયા પણ એક આ સમાચારના લીધે જે ગાઈડન્સમાં એક વધારો કરવામાં આવ્યો છે એને લીધે એક ફોકસ અહીંયા બનતું દેખાશે, એટલે ધ્યાન રાખવાનું છે. તો ચાંદની, ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નિરંજન, આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.